भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાર ચાલી રહ્યો છે અને એમાં જે 16મા અધ્યાયનો સાર છે જે એક વિશ્વના લોકો માટે, જગતના લોકો માટે ખૂબ ઉપદેશાત્મક છે અને માટે જ આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે જગતગુરુ શ્રી કૃષ્ણ પરમાત્માનો જગતના એક લોક માટેનો ઉપદેશની આપણે વાતો કરવાના છીએ। 16મા અધ્યાયનું નામ છે દેવાસુર સંપત વિભાગ યોગ, એટલે કે દેવ અસુર સંપત્તિનો વિભાગ કરી અને યોગને પ્રાપ્ત થવું। હવે આ 15મા અધ્યાયમાં તો કહી દીધું ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નગ। મેં તને ગુહ્ય શાસ્ત્ર કહી દીધું। શાસ્ત્ર કીધા પછી ફરીથી પાછી શરૂઆત કેમ કરી? તો એનું કારણ છે 7મા અધ્યાયમાં ભગવાન પહેલા અધ્યાયથી ઉપદેશ આપવાનું ચાલુ કરે છે, એટલે કે બીજા અધ્યાયના 11મા શ્લોકથી પહેલા અધ્યાયમાં સાંભળે છે ગીતાના બીજા અધ્યાયથી ઉપદેશ આપવાનું અને સ્ટેપ બાય સ્ટેપ્સ ઉપદેશ આપતા હતા। અને એમાં 7મા અધ્યાયમાં 15 અને 16મા શ્લોકમાં કહ્યું કે ખરાબ કર્મ કરવાવાળા અને અસુરી પ્રકૃતિને ધારણ કરવાવાળા મૂળ મનુષ્યો મારું ભજન કરતા નથી અને પુણ્યશાળી લોકો મારું ભજન કરે છે। અને એનું સમજણ આપતા આપતા 9મા અધ્યાયમાં પણ 12મા અને 13મા શ્લોકમાં કીધું આસુરીમ માસુરીમ ચૈવ રાક્ષસીમ માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિની સ્થિતાહ। એટલે રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને ધારણ કરી રાખનારા મને ભજતા નથી। તો કોણ ભજે છે? તો કે દૈવીમ પ્રકૃતિમાશ્રિતાહ, દૈવી પ્રકૃતિનો આશ્રય લેનારા મામ ભજન્તે, મને ભજે છે। આ 9મા અધ્યાયમાં કીધું। અને પછી હજી પણ આ બે વિભાગ કરતા કરતા 10મા અધ્યાયના 11મા શ્લોક સુધી જ્ઞાન વિજ્ઞાન અને દૈવી આસુરી સંપત્તિનું વર્ણન કરવા લાગ્યા, બરાબર। પરંતુ અર્જુને 10મા અધ્યાયમાં ભગવાનની સ્તુતિ કરી અને વિભૂતિ જાણવાની માંગણી કરી કે ભગવાન તમે તો દૈવી અસુરી સંપત્તિ બધું ધારણ કરેલા છો, મોહિની પ્રકૃતિને પણ ધારણ કરેલા છે, એટલે કે પ્રકૃતિને ધારણ કરનારા છો, તો તમારી વિભૂતિ શું છે મારે જાણવી છે। એટલે 10મા અધ્યાયમાં ભગવાને એના પ્રશ્નના જવાબમાં વિભૂતિઓ કીધી કે આ જગતમાં અલગ 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 કઈ કઈ વિભૂતિ હું છું, એટલે શ્રેષ્ઠ વસ્તુ હું છું એમ કે એટલે બાકીની બધી વસ્તુ તો આવી ગઈ। આપણે કે ને એન્જિનિયર ભણી ગયો છે એટલે 10મું તો ભણી જ ચૂક્યો હોય, બસ એવી રીતે શ્રેષ્ઠ શ્રેષ્ઠ એક અલગ અલગ ડિપાર્ટમેન્ટની વિભૂતિ કહી દીધી। તો અર્જુનને વધારે ક્યુરિયોસિટી થઈ, ઉત્સુકતા થઈ કે ભાઈ આ વિભૂતિઓને મારે જોવી હોય તો તમારી અંદર આ વિભૂતિ છે તો મારે તમારી અંદર આ વિભૂતિને જોવી છે। અને માટે 11મા અધ્યાયમાં વિશ્વરૂપનું દર્શન કર્યું અને સાથે કીધું અનન્ય ભક્તિ વાળા જ મારા આ રૂપને સમજી શકશે। એટલે પાછો અર્જુનને પ્રશ્ન થયો કે અનન્ય ભક્તિ એટલે શું? એટલે ભગવાને 12મા અધ્યાયમાં બે પ્રકારની ભક્તિ, સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિની, એટલે કે સગુણ ભક્ત અને નિર્ગુણ ભક્તનું વર્ણન કર્યું અને એનું વર્ણન ચાલુ રાખતા રાખતા 13મા અને 14મા અધ્યાયમાં પણ નિર્ગુણ વિષયનું વર્ણન કર્યું, પછી ગુણાતીતનું વર્ણન કર્યું અને આ અવ્યભિચારી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય એના પ્રશ્નના જવાબમાં, એની ઉત્સુકતાના જવાબમાં ભગવાને 15મો અધ્યાય આખો કીધો કે કોને અનન્ય અવ્યભિચારીની ભક્તિ પ્રાપ્ત થાય? તો કે જે અસંગ શસ્ત્રે
ન દ્રઢે ન છિત્વા. અસંગતાથી જીવન જીવતો હોય, સંસારમાં રે, સંસારમાં સરસો રહે, પણ મન મારી પાસ, એવો અસંગ હોય. અસંગ થઈ જાઓ એટલે તમે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ જ જાઓ આપોઆપ. એટલે એક અસંગ, અને કદાચ અસંગતા ન થાય તો ભગવાનના શરણે રહેવાનું. શરણાગતિનું બહુ મોટું મહત્વ આ 15મા અધ્યાયમાં પણ સમજાયું. આમ બે મુખ્ય સાધન 15મા અધ્યાયમાં સમજાવ્યા. અને પછી 19મા શ્લોકમાં ફરીથી કીધું કે અસમ્મૂઢ યો મામેવમ સમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમ. આ અસમ્મૂઢ પુરુષોત્તમને જાણે છે. એટલે પાછું એને કન્ફ્યુઝન થયું કે આ સમ્મૂઢ અને અસમ્મૂઢ આ કોણ છે? એટલે જે વિષય 10મા અધ્યાયમાં ના શરૂઆતમાં કીધો અથવા તો 9મા અધ્યાયના અંતમાં કીધો, એ પ્રશ્નોત્તરીને લીધે એની ક્યુરિયોસિટી, એની ઉત્સુકતાને પૂરી કરવા માટે 15મા અધ્યાય સુધી વર્ણન કર્યું. અને ફરીથી પાછું એ જ પ્રશ્ન અર્જુને પૂછ્યો, અસમ્મૂઢ અને સંમૂઢમાં શું ફરક છે? એટલે કે એનો અર્થ જ એક અસમ્મૂઢ એટલે દૈવી પ્રકૃતિ વાળો, સમ્મૂઢ એટલે અસુરી પ્રકૃતિ વાળો. અને એટલા માટે 16મા અધ્યાયમાં જે વિષય ત્યાં અધૂરો રહ્યો હતો, દૈવી અને અસુરી સંપત્તિના વિષયને અહીંયા ફરીથી શરૂ કર્યો. 16મા અધ્યાયમાં 1 થી 3 શ્લોકમાં દૈવી પ્રકૃતિનું વર્ણન કરે છે, પરંતુ દૈવી પ્રકૃતિનું અલગ અલગ રીતે વર્ણન કરે છે. દૈવી પ્રકૃતિનું ભાવનું વર્ણન કરે છે, દૈવી પ્રકૃતિવાળાના આચરણનું વર્ણન કરે છે, અને દૈવી પ્રકૃતિવાળાના સ્વભાવનું વર્ણન એટલે પ્રભાવ અને સ્વભાવનું વર્ણન કરે છે. આ દ્રષ્ટિથી એમણે વર્ણન કર્યું. તો કેવી રીતે કર્યું? તો કે પહેલા શ્લોકમાં કીધું અભય. દૈવી પ્રકૃતિવાળા અભય હોય. શું પાપ કરવામાં અભય? રાક્ષસો પણ અભય હોય છે, દુર્યોધન પણ અભય હતો, કંસ, રાવણ બધા અભય હતા. તો કે ના, આ દૈવી પ્રકૃતિની અભયતા છે. પાપ કર્મ કરવામાં ડર ન હોય એવી અભયતા નથી. અભયતા પરમાત્માના રસ્તા પર ચાલવા માટે છે. ભલે ગમે તેટલા વિઘ્ન આવે, હું પરમાત્માનો રસ્તો, સત્સંગનો રસ્તો, સાધનાનો રસ્તો હું છોડીશ નહીં. થઈ રાખે. સંસારને શરીરનો ધર્મ છે, એના ધર્મ પ્રમાણે ચાલે. આપણો ધર્મ છે ચૈતન્ય. આપણે ચૈતન્યના ધર્મ પ્રમાણે, સચ્ચિદાનંદ સ્વરૂપ ચૈતન્યના સ્વભાવ પ્રમાણે ચાલવાનું. શરીરને સંસારની સેવામાં કે સંસારની સાથે એનું પણ જે થવું હોય એના ધર્મ પ્રમાણે બીમાર થાય, સાચું થાય, મોટું થાય, નાનું થાય, વૃદ્ધ થાય, યુવાન હોય, આ એનો ધર્મ છે. તમે બદલી નથી શકતા. તો શરીર એના ધર્મ પ્રમાણે ચાલે, એને પકડવાનું નહીં. એક ઋષિની વાર્તા છે. ઋષિ નદીમાં સૂર્યને સવારના પોરમાં અર્ધ્ય આપતા હતા. તો નદીમાંથી જ પાણી લે અને અર્ધ્ય આપતા. તો એક વીછી નદીમાં તણાતી હતી, તો હાથમાં લીધું તો વીછીએ ડંસ માર્યો. વીછીનો તો નેચરલ સ્વભાવ છે કે કોઈક મને પકડે તો મારે ડંસ મારવાનો. એને ખબર ન હોય કે આ મને બચાવવા કરે છે કે મને મારવા માટે કરે છે. એટલે ઋષિ છટકી, હાથ છટકાઈ ગયો છે, ડંસ લાગી ગયો. એટલે એણે જોયું કે વીછી તણાઈ રહી છે, એટલે પાછી એને પકડી. પાછો વીછીએ ડંસ માર્યો, પાછી પકડી, પાછી વીછીએ ડંસ માર્યો. તો એક કિનારે ઉભાલો માણસ કહે છે કે મહારાજ, તમે આ વીછી ઘડે ઘડે ડંસ મારે છે, તમે શા માટે એને પકડો છો, એને ખોબામાં લો છો? તો એને જવાબ આપ્યો બહુ સુંદર કે વીછી જો એનો સ્વભાવ બદલી ન શકે, કયો સ્વભાવ? ડંસ મારવાનો, કે કોઈ પણ મને અડે એટલે હું ડંસ મારીશ. તો વીછી જેવું જાનવર એનો સ્વભાવ બદલતું નથી. તો હું તો મનુષ્ય અને સાત્વિક પ્રકૃતિનો, દૈવી પ્રકૃતિનો છું. મારો સ્વભાવ છે કોઈ પણ આ જગતના પ્રાણી માત્રની રક્ષા કરવી. તો હું એની રક્ષા કરું છું. અરે પણ તમને ડંસ મારે છે તોય રક્ષા કેમ કરો છો? તો કે બસ આ જ સિદ્ધાંત, હું મારી રીતે એની રક્ષા કરતો રહીશ. મારો ધર્મ છે, હું બજાવતો રહીશ, એ એનો ધર્મ બચાવે છે.
અને આમ કરતા કરતા વીછીનો ડંસ ઇમ્યુન થઈ ગયો અને એણે પકડી અને કિનારે મૂકી દીધી. આ છે દૈવી પ્રકૃતિનો સ્વભાવ, અભયમ. સમજાવું છું અભય, કે હું સાત્વિક કર્મ કરવામાં કે પરમાત્મા તરફ ચાલવામાં કે મારા ધર્મનું આચરણ કરવામાં હું ડરીશ નહીં. આ દૈવી પ્રકૃતિનો છે. બીજો એમાં ગુણ કીધો અંતકરણની શુદ્ધિ. દૈવી પ્રકૃતિ વાળાના અંતકરણની શુદ્ધિ હોય. આ લક્ષણ કીધા છે આપણા માટે સાધના હોય. અંતકરણની શુદ્ધિ એટલે સરળ સ્વભાવના, લોકો માટે, લોકોની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર હોય. આ અંતકરણની શુદ્ધિ છે. બનાવટ કરવા વાળા ન હોય, કોઈને દુઃખ આપવા વાળા ન હોય. અંતકરણની શુદ્ધિ આ બેઝિક છે. આ દૈવી સંપત્તિના બેઝિક ગુણો સમજાવે છે. આ ગુણોમાંથી આગળ ગીતામાં ઘણી વાર આ સમજાવ્યું. તમે વિચાર કરો કે બીજા અધ્યાયથી સાત્વિક લોકોના લક્ષણ ચાલુ છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણ એટલે સાત્વિક જ્ઞાનીના લક્ષણ ત્યારથી ચાલુ છે. તો એકવાર કહે થઈ ન જાય? ના, ન થાય. એ ભગવાને જાણે છે કે એકવાર કહે કે જો આ વસ્તુ છે, દુઃખેસ્વનું દ્વિગ્નમના સુખેસુ વિગત સ્પૃહ પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, આવી રીતે કે કામના ત્યજી દે, સુખ દુઃખમાં સમરે. આ એકવાર કહી દીધું તો થઈ જાય? ના, ભગવાનને ખબર છે કે આ જલ્દી નહીં ઉતારે. કારણ સંસારમાં ચીટકેલા હોય તો સંસારનો ધર્મ અપનાવેલો હોય, અને સંસારનો ધર્મ છે પરિવર્તનશીલ, એટલે કે આસુરી સંપત્તિ. એટલે એ સંસારમાં બીજા લોકોને દંભ કરતા જોઈએ, અભિમાન કરતા જોઈએ, ક્રોધ કરતા જોઈએ. એટલે આ પણ ક્રોધ જ કરવાનો, અને વર્ષોનો અભ્યાસ થઈ ગયો છે. એટલે જ્યારે ગીતા શીખવા બેસશે એટલે તરત તો ઉતરશે નહીં. એટલે ભગવાને બીજા અધ્યાયમાં કીધું, પછી વચ્ચે વચ્ચે પણ કહેતા હતા. પછી 12મા અધ્યાયમાં સિસ્ટમેટિકલી 36 ગુણ કીધા, પછી 13મા અધ્યાયમાં 20 ગુણ કીધા, પછી 14મા અધ્યાયમાં ગુણાતીતના લક્ષણ કીધા, અને પછી અત્યારે 16મા અધ્યાયમાં પણ ફરીથી જ આ સદગુણ કે છે. એટલે સમજવાનું છે દરેક વ્યક્તિએ અહીંયા હાજર રહેલા કે સદગુણ જીવનમાં ઉતરવા સહેલા નથી. તમારો અનુભવ પણ છે, ભગવદ્ ગીતા પણ કહે છે. એકની એક વાત ફરી ફરી કેવી પડે એનો અર્થ શું થયો કે સાવધાની આપણે ડબલ રાખવાની હોય. નહીં, આને બીજી વાર કીધી એટલે કઈ હશે. મમ્મી પરીક્ષા પેપર હોય અને ભાણતો હોય છોકરો, અને પછી છેલ્લે દહીંને સાકર ખવડાવે, ધ્યાન રાખજે હા, તું આડાવાળા ફાફા નહીં મારતો, અને પેનમાં સહી છે કે નહીં, વગેરે વગેરે વગેરે. આ કેમ કેવું પડે? પહેલાં પણ કહી દીધું હોય કંપાસમાં બધું ભરી દે, આમ તેમ. ફરીથી જતી વખતે પણ કેવું કેમ? તો કે આ ભૂલ થઈ શકે એમ છે. ફાફા મારવાનો આનો સ્વભાવ છે, એ પરીક્ષામાં નહીં ચાલે. તો એવી રીતે જ ભગવાન પણ આપણા બધાના જગતગુરુ છે, શિક્ષક છે. એણે પણ કીધું અંતઃકરણની શુદ્ધિ જરૂરી છે. ત્રીજું, જ્ઞાન માટે યોગમાં દ્રઢ સ્થિતિ. તમે કોઈ પણ યોગ અપનાવો, કર્મયોગ, ભક્તિ યોગ કે જ્ઞાન યોગ, એમાં દ્રઢ સ્થિતિ હોવી જોઈએ. અત્યારે તમે જ્ઞાન યોગ કરો છો, નહીં એટલે નહીં, હું નિયમિત સત્સંગ કરીશ એટલે કરીશ, આને કહેવાય દ્રઢ સ્થિતિ. ગમે તેવા વિઘ્ન આવે ને, 12 ગામ પણ ગયો તો એ અડધો કલાક તો મારો પરમાત્મા માટે છે, સત્સંગ માટે છે. આ યોગ છે મારો, જ્ઞાન યોગ છે. અને જ્ઞાન યોગમાં આને દ્રઢ સ્થિતિ કહેવાય. સિમ્પલ છે. આપણે શું કરીએ, મમ્મીના ઘરે ગયા હોય, બરગામ ફરવા ગયા હોય, બીજે કશે ગયા હોય તો ભૂલી જઈએ, મૂકી દઈએ, તો એ યોગમાં દ્રઢ સ્થિતિ નથી. ધારો કે તમે કોઈ સેવા કરો છો, અથવા તો નિષ્કામ ભાવે ઘરમાં રસોઈ કરો છો કે કમાવા જાઓ છો, તો એમાં દ્રઢ સ્થિતિ હોય છે કે એની મને કોઈ કામ નથી, મારા કોઈ વખાણ કરે કે ન કરે, મને એપ્રિશિએટ કરે કે ન કરે, પરંતુ તોય હું આ યોગમાં સ્થિતિ રાખીશ. પરંતુ તમારો દીકરો કે દીકરી, ગઈકાલે જ આ પ્રશ્ન હતો, તમારો દીકરો કે દીકરી ખોટા રસ્તે જતો હોય તો આપણે નિષ્કામ ન રહેવાનું હોય, આપણે અસંગ ન રહેવાનું હોય. એવી રીતે પતિ પત્ની પુત્ર જ્યાં કર્તવ્યનું સર્કલ છે ત્યાં આગળ ભગવાન કહે છે કે માતાને પિતા તો જિંદગી પર ઉપદેશ આપે રાખશે.
તો જ્યાં કર્તવ્યની સ્થિતિ છે ત્યાં આગળ તમારે એનું કલ્યાણ કરતા જ રહેવું પડે. સાંભળે કે ન સાંભળે, કલ્યાણ કરતા જ રહેવું પડે. પરંતુ રીત બદલવાની, જેથી ઘર્ષણ ન થાય. આ આવડવું જોઈએ, દરેકે વિચારવું જોઈએ. તમારે મારે બધાએ વિચારવાનું છે આ વાત કે ભાઈ યોગમાં એટલે નિષ્કામ કર્મયોગ કરવાનો, પોતાનું કર્તવ્ય નિષ્કામ ભાવે કરવું એને કર્મયોગ કહેવાય. આ દરેકે કરવાનો છે. તો એમાં દ્રઢ સ્થિતિ હોવી જોઈએ કે નહીં, હું કર્મયોગ તો કરીશ. હું મારા કર્તવ્યના ડિપાર્ટમેન્ટમાં કોઈ પ્રકારની આશા રાખ્યા વગર હું કર્મ કરે રાખીશ. અને કહેવાય જ્ઞાન. અને એ પણ શેના માટે? જ્ઞાન માટે. અને એમાં પ્રતિપક્ષ ભાવના બહુ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે કોઈને ક્રોધ આવ્યો તો ક્ષમા આપવી. કોઈ બહુ લોભી હોય તો એને સંતોષ તરફ લઈ જવો. આ પ્રતિપક્ષ ભાવના બહુ ઉપયોગી કરશે. આવું ઘણું બધું છે, પરંતુ કાર્ય તો તમારે કરવાની કોશિશ કરવાની. એટલે ભક્તિ યોગ નહીં, પૂજા પાઠ તો હું કરીશ જ. ભલે બાર હશે તો એ માળા 5 ફેરવવાની તો ફેરવીશ જ. અને કહેવાય ભક્તિ યોગમાં દ્રઢ સ્થિતિ. એટલે આ બધું જ્ઞાન માટે, દેખાડા માટે નહીં. એટલે જ્ઞાન માટે યોગમાં દ્રઢ સ્થિતિ. પછી સાત્વિક દાન, સારા રસ્તે કમાઈ અને દાન આપવું. પછી ઇન્દ્રિય દમન, એટલે ભોગવું. ગ્રહસ્થીમાં છો તો ભોગવું. 40 વર્ષ સુધી તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, 20 થી 40 વર્ષની વચ્ચે, તો ભોગવવાના, એમાં કોઈ વાંધો નથી. ઇન્દ્રિય દમન કદાચ ન થાય તો ચાલે, પરંતુ 41મા વર્ષે ધીરે ધીરે 5 ઇન્દ્રિયોનું દમન ધીરે ધીરે ચાલુ કરી દેવાનું. તે 60 વર્ષ સુધી આ દમન પર વિજય પ્રાપ્ત કરી લેવાનો. ઇન્દ્રિયો પર વિજય, ઇન્દ્રજીત કહેવાય ને, ઇન્દ્રિયો પર જીત. ઇન્દ્ર પર જીત અને ઇન્દ્રિયો પર જીત. જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિય દમન પહેલા કરવાનું. પછી યજ્ઞ યાગાદિ, આને પણ નિષ્કામ કર્મયોગ કહેવાય. અથવા તો સૃષ્ટિના કલ્યાણ માટે સ્થૂળ યજ્ઞ પણ કરીએ છીએ, એ પણ કહેવાય. અને સૃષ્ટિનું કલ્યાણ કરવું એને પણ યજ્ઞ કહેવાય. સ્વાધ્યાય, રોજ વાંચન થવું જોઈએ. આ દૈવી ગુણ છે. રોજ સ્વનો અધ્યાય થવો જોઈએ, સ્વનું અધ્યયન થવું જોઈએ. તપ, તમારા ધ્યેય માટે કંઈ પણ સહન કરવું પડે એને તપ કહેવાય. તમે ધારો કે મોક્ષનો ધ્યેય રાખ્યો, તો એના માટે ઘરવાળાનો વિરોધ કે બીજા બહારના શરીરનો વિરોધ, ગમે તે વિરોધ આવે, તમારે એ સહન કરવાનું છે. એને જ તપશ્ચર્યા કહેવાય. આ જવમ, સરળતા. સરળ વ્યક્તિત્વ બની આપણે. દૈવી પ્રકૃતિ વાળો સરળ હોય. કોઈ સારા રસ્તે ચાલવાનું કે તો તરત ચાલવા લાગે. સરળતાથી સ્વીકારી લે. સરળ વ્યક્તિ, હા ભાઈ બરાબર, સાચી વાત, ચલો સ્ટાર્ટ. ભૂલ થઈ તો તરત સ્વીકાર. સરળ વ્યક્તિ, સરળતા, આર્જવતા, આ બધા દૈવી ગુણ છે. પછી બીજા શ્લોકમાં અહિંસા કીધું. જાણીએ છીએ, મન, વચન અને કર્મથી કોઈની પણ હિંસા ન કરવી. સત્યમ, સત્ય જ બોલીશ. આપણે તો નાની નાની બાબતમાં જૂઠું બોલતા હોઈએ. નહીં, દૈવી પ્રકૃતિમાં સત્ય બોલવાનું છે. અક્રોધ, ક્રોધ તો બિલકુલ નહીં કરવાનો. બધાએ આના પર વિજય પ્રાપ્ત કરવાનો છે જ. ત્યાગ, કામનાનો ત્યાગ છે અહીંયા. શાંતિ, એટલે રાગ દ્વેષ જનિત હલનચલન ન થાય. તમને શાંતિ ક્યારે હોય? કોઈ પ્રકારનો કોઈના પ્રત્યે રાગ ન હોય. પછી ખાવા પીવામાં કે વ્યક્તિ માટે કે વસ્તુ માટે કે પરિસ્થિતિ માટે રાગ નહીં, અને દ્વેષ પણ નહીં, તો શાંતિ હોય. અપૈસુનમ, ચુગલી ન કરવી. અહીંયાનું જાણ્યું, કોઈનું જાણ્યું ને કોઈકને કહી દીધું, આવું ચુગલી ન કરવી. કેમ તો કે તમારા પર વિશ્વાસ રાખીને એણે એના જીવનના પ્રોબ્લેમ તમારી સામે પ્રગટ કર્યા અને સોલ્યુશનની અપેક્ષા રાખી. સોલ્યુશન તો આપો નહીં, અને સોલ્યુશન આપો તો આખા ગામમાં ઢંઢેરો પીટવો, એને ચુગલી કરી કહેવાય. મેં તો આનું કામ સારું કર્યું, આને આટલી તકલીફ હતી, મેં દૂર કરી. આ બધી ચુગલી કહેવાય. દયા, દયા ભૂતેષુ,
દરેક પ્રાણી માત્ર પાસે દયા, વ્યક્તિમાં તો દયા રાખવાની જ. દયા અને સરળતા બંને સાથે જાય. અરે સામેવાળાને તકલીફ પડે છે તો દયા તો રાખો. કૂતરાને તકલીફ પડતી હોય તો આપણે કે નહીં પથ્થર નહીં મારો ને, એને તકલીફ થાય ને, કેમ આમ કરે છે? દયા રાખ. પશુ માત્ર માટે. તો વ્યક્તિ માટે દયા ન હોય. રોજ આપણે કોઈકને ને કોઈકને તકલીફ આપતા હોઈએ. નહીં કરવાનું આવું. દયા રાખવાની. કે એને તકલીફ પડે નહીં કરવાનું. કઈ કરોડો રૂપિયાનું નુકસાન નથી જતું. ખાલી આપણે અહંકારને કાબુમાં રાખવો પડે, બસ, ધેટ્સ ઓલ. મારા પ્રમાણે થવું જોઈએ, ભલે એને દુઃખ પડે. નહીં કરો આવું. દયા રાખો. અલોલુપ્ત્વમ, વિષયોને જોઈને લલચાઈ જવું. મસ્ત છે ડ્રેસ, હા, મસ્ત છે ખાવાનું, મસ્ત જગ્યા છે યાર. વિડીયો જોયો, ખાવાનું જોયું, વ્યક્તિ જોયા વગેરે. વિષયોમાં લલચાવાનું નહીં. માર્દવમ, કોમળતા, કોમળ હૃદયના. આ બધા જો એકબીજાની સાથે સંકળાયેલા છે. માર્દવમ એટલે કોમળ હૃદયના. આમ કોઈનું દુઃખ જોઈને જ પીગળી જાય, દોડી જાય. દુઃખ આપવાનું તો બહુ દૂર રહ્યું, કોઈનું દુઃખ જોઈને જ પીગળી જાય. કૂતરો બીમાર છે, કૂતરાને તકલીફ છે, ટાંગ વાગી, એને કોઈક જીવજંતુ, પશી પક્ષી, જો તમે જો ઉત્તરાયણમાં કાગડાઓને બચાવવા માટે અભિયાન ચાલતા હોય છે. આને કહેવાય માર્દવમ, કોમળતા. ના, કાગડો કોઈ કામમાં નથી આવતો આખા જગતમાં, તો એને બચાવવાનું. કોમળતા, માર્દવમ. કોમળ હૃદયના બળશું તો કોઈને દુઃખ નહીં આપશો આપણે, અને દુઃખી હશે એના માટે દોડી જઈશું. રી, લજ્જા. આનો પણ ખૂબ અભાવ થઈ ગયો છે. યુવાનોમાં તો ખાસ લજ્જા રહી નથી. એટલે લજ્જા હોવી જોઈએ. મોટા નાનાનો વિવેક રાખી અને એના પ્રત્યે શરમ હોવી જોઈએ. વાતો કરવામાં, બોલવામાં, કપડાં પહેરવામાં, ટીવી જોવામાં, મોબાઈલ જોવામાં, આ બધામાં લજ્જા આવવી જોઈએ. અચાપલમ, ચપળતાનો અભાવ. બહુ અશાંત ચંચળ નહીં રહેવાનું, બહુ દોડાદોડી નહીં કરવાની. ચપળતાનો અભાવ, અચાપલમ. પછી ત્રીજા શ્લોકમાં કીધું તેજ, એટલે પ્રભાવી બનવાનું. તમે સત્ય બોલો ને તો તમારો પ્રભાવ પડે. નહીં, આ સાચું જ બોલે. હું એક સિરિયલ જોઉં છું, અહલ્યાબાઈ. એ સત્ય જ બોલતી હતી નાનપણથી, તો મોટી થયા પછી પણ બ્લાઇન્ડલી એના આખા રાજ્યના લોકો કે નહીં, અહલ્યા જે કહે છે એ સત્ય જ હોય, એ જે વાત કરે છે એ લોકોના કલ્યાણ માટે જ હોય. આંધળો વિશ્વાસ. કેવી રીતે આવ્યો પ્રભાવ? આટલો પ્રભાવ. અને એ રાણી બની ગઈ પછી. પ્રભાવ આવો, તેજ એટલે પ્રભાવ. તમારી વાતમાં તેજ, તમારી વાતમાં વજન હોવું જોઈએ. ખોટું બોલે રાખ તો વાણીની શક્તિ ચાલી જાય છે, ને એક વખત વાણી દેવી ચાલી જાય છે. એટલે બહુ ખોટું બોલ્યા હોય તો તમારી વાણી વહી જાય છે. અમે મારા કુટુંબીઓમાં જોયું છે, વાણી જ વહી ગઈ. 40 વર્ષની ઉંમરે એટલું ખોટું બોલ્યા, એટલું ખોટું કર્યું કે વાણી જ વહી ગઈ. એટલે તેજ, ક્ષમા. ક્ષમા આપતા શીખો. કોઈ ખોટું કર્યું, તમને તકલીફ આપી, દુઃખ આપ્યું, ઠીક છે, થોડું ઘણું ઘર્ષણ થયું, પણ ક્ષમા આપી દો. પાછા કઈ વાંધો, પાછા તમેથી સામેથી જઈને બોલવા જાઓ, એને મદદ કરવા જાઓ. આને કહેવાય ક્ષમા. ધૃતિ એટલે ધૈર્ય, ધીરજ રાખો. કોઈ પણ પ્રોબ્લેમ છે એનો ધીરજ રાખીને વિચાર કરો. નહીં પ્રોબ્લેમ છે, અશાંત રહો. બે રીતનું હોય. એક તો પ્રોબ્લેમ હોય ને એટલે ભાગતા ફરે, એની અંદર પણ ધીરજ નથી. અને બીજું પ્રોબ્લેમ હોય એટલે અશાંત થઈ જાય. પ્રોબ્લેમ તો જીવનમાં આવવાનો છે, તો આ બંને ન હોવું જોઈએ. ઘણા લોકો આવા હોય, ઘરમાં આજુબાજુમાં જશે, પ્રોબ્લેમ હોય એટલે ભાગે. નહીં, આપણું કામ નહીં, આ પ્રોબ્લેમ એઝ ઇટ ઇઝ રાખે, એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન ન લાવે. અને બીજા
જરા નાનો સરખો પણ પ્રોબ્લેમ આવ્યો, અરે યાર શું થશે શું થશે શું થશે, આમ કરી નાખો આમ કરી નાખો આમ કરી નાખો. ધીરજ, વિવેક, વિચાર રાખી અને એ તરફ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો. કંપની હોય ને, મને MBAમાં પણ આ જ શીખવવામાં આવેલું. કંપનીમાં સફળ કંપની કોને કહેવાય? તો પહેલું કામ તો એ પ્રોબ્લેમ સોલ્વિંગ કરે. કંપનીમાં, પ્રોડક્શનમાં, ફાઇનાન્સમાં, એકાઉન્ટમાં, મેનેજમેન્ટમાં, માર્કેટિંગમાં, કશામાં પણ પ્રોબ્લેમ હોય ને એ પહેલા સોલ્વ કરે. The best director or best CEO is who solves the problem of everybody first. His first priority to solve the problem. કોઈ પણ એની ઓફિસમાં આવ્યો, સર આ કામ અટકે છે, ઓકે લાવ પહેલા એ સોલ્વ કર. એનાથી શું થાય, જે વ્યક્તિ પ્રોબ્લેમ લઈને આવ્યો છે એનો પ્રોબ્લેમ દૂર થયો એટલે તમારા વગર એ આગળ વધતો રહે. પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે પછી પાછો જાય અને પછી એ આગળ વધતો રહે, તો અલ્ટિમેટલી કંપનીને બેનિફિટ થાય. એટલે ધૃતિ એટલે ધીરજતા, પ્રોબ્લેમ સોલ્વ કરતા રહેવું જોઈએ, તો જ કંપની વધે. નહીતર દરેક ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ હોય ને કોઈ સોલ્વ કરવા વાળું ન હોય તો કંપની તરત ડૂબી જાય. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ હોય તો પછી સેલ્સ વાળાને ડિલિવરી ના થાય, માર્કેટિંગ વાળા શું કરે, બધા જ ડિપાર્ટમેન્ટ બંધ થઈ જાય. હવે પ્રોડક્શન વાળો સારો હોય અને સેલ જ ન કરતા હોય તો પ્રોડક્શન વાળો એ ઠંડો બેસી જાય, फाइनेंस वालों है ठंडो बेचा, पेमेंट ही नहीं है, सेल्स होते हैं, सेल्स होएगा तो पेमेंट आएगा तो पेमेंट देगा, બધા ઠંડા પડી જાય. કોઈ પણ એક ડિપાર્ટમેન્ટ જો પોતાનું કર્તવ્ય ન કરે તો ખતમ. કેમ તો કે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ સોલ્વ કરવા વાળું કોઈ નથી, ડાયરેક્ટરને કંઈ પડી નથી, મોજશોખ કરે છે. અનિલ અંબાણીનો કિસ્સો જોજો. અનિલ અંબાણી કેમ બરબાદ થયો તેનું કારણ એની કંપનીમાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો. કોમ્પિટિશન આવી, કોમ્પિટિશન આવવાની છે. કોમ્પિટિશન આવી એટલે એ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શક્યો, એટલે શું થયું તો કે ઉધારી વધી ગઈ એટલે લોન લીધી એટલે એનું વ્યાજ ચડ્યું, લોનને પણ મેનેજ કર્યું નહીં બરાબર, અને એમ કરતા કરતા એક સમય એવો આવ્યો કે બધી જ એની મૂડી લોન ચૂકવવામાં ચાલી ગઈ નહીં, બરબાદ થઈ ગયો. કેમ તો કે ધીરજતાપૂર્વક પ્રોબ્લેમને સોલ્વ નહીં કર્યો. શૌચમ આગળનો શુદ્ધતા, આંતરિક અને બાહ્ય શુદ્ધતા. અદ્રોહ, વેર નહીં કરવું કોઈની સાથે. વેર હોય તો વેરને ભૂલી જવું, અને ધારો કે તમને ન જામતું હોય તો દૂર થઈ જવું, પરંતુ વેર રાખી અને તમે બળશો અને તમે ફરીથી પાછા સંબંધ બગાડશો. તમે જો રાજા મહારાજાઓના પેઢી દર પેઢી વેર ચાલે જ રાખતા હતા, અટકે જ નહીં. મરી જાય તો એ બીજી પેઢી પણ મરે, ત્રીજી પેઢી પણ મરે વેરની સામે. એટલે વેર નહીં રાખવાનું. નાતિ માનીતા એટલે માનની ખૂબ અપેક્ષા નહીં રાખવાની, નમ્રતા રાખવી. દૈવીનું અભિમાન પણ ન થવું જોઈએ, દૈવી ગુણનું, એટલી નમ્રતા હોવી જોઈએ. આટલા હતા દૈવી ગુણ. પરંતુ દૈવી ગુણ બધાની અંદર હોય એવું જરૂરી નથી. સાંસારિક ભોગ ભોગવવા અને સંગ્રહ કરવા માટે તમારી ને મારી અંદર અસુરી ગુણ પણ આવી જતા હોય છે, અને એની વાત આવતા વખતે આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને ગુરુ પૂર્ણિમાની અભિનંદન અને શુભેચ્છા. હરિ ઓમ. હરિ ઓમ.